Hello dear students, good morning. How are you all? I hope you all are fine. Welcome back. Uh, in previous lecture, we can completed genus Aspergillus, right? So this unit we have learned about two genus. First is a Saccharomyces. This another name is called yeast, and second is Aspergillus, right? So this lecture we can start industrial application of the yeast and the Aspergillus. We can learn about what is the importance role of these two genus of this fungi, right? ઈસ્ટ અને એસ્પરજિલસ છે એના ઇકોનોમિકલી ફાયદા કેટલા છે, ક્યાં એનો ફાયદો થાય છે, તો આ ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન વિશે આપણે આ લેક્ચરની અંદર ભણવાના છીએ, રાઈટ? સો ડિસ્પ્લે ઉપર તમે ઘણી બધી સારી સારી એવી ઇમેજીસ જોઈ રહ્યા છો અત્યારે. કેક છે, બેવરેજીસ છે, બ્રેડ છે, રાઈટ? સો આ બધી જે આઇટમ્સ છે, આઇટમ્સની અંદર ક્યાંક ને ક્યાંક ઈસ્ટ અને એસ્પરજિલસનો યુઝ છે એ થાય છે, સાઈડ. તો આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ અને જોઈએ કે એની ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન શું છે. Yeast is mainly used for the fermentations of the carbohydrate, hence the name Saccharomyces. Greek name is saccharon, meaning that is sugar, and the mycen meaning of this fungi is applied to them. ઈસ્ટનો નોર્મલી યુઝ થાય છે ફર્મેન્ટેશનની અંદર, રાઈટ? ફર્મેન્ટેશન આપણે જે આથોણ લાવતા હોય એની અંદર. અને ઓરિજિનલી સેકેરોમાઇસિસનો મિનિંગ છે એ ગ્રીકમાંથી આવ્યો છે, અને ગ્રીક લેંગ્વેજની અંદર સેક્રોન મીન્સ સુગર એન્ડ ધ માઇકેન મીન્સ ફંજાઈ, રાઈટ? So during the respiration, yeast cells oxidize the sugar to form the simple organic acid and release the energy. જ્યારે રેસ્પિરેશનની પ્રોસેસ થશે ત્યારે ઈસ્ટના જે સેલ હશે, રાઈટ, એ સુગરનું ઓક્સિડાઇઝ કરશે અને સિમ્પલ ઓર્ગેનિક એસિડ છે એને ફોર્મ કરશે અને એનર્જી છે એને રિલીઝ કરે છે. When the supply of the free oxygen in the restricted, the organic acid is split into the carbon dioxide and the alcohol. આ ટાઈમે શું થાય છે, એમાંથી અમુક પ્રકારનો કાર્બન ડાયોક્સાઇડ છે રિલીઝ થાય છે અને આલ્કોહોલ છે પણ પ્રોડ્યુસ થાય છે, રાઈટ? છૂટો પડી જશે બંને. એન્ડ ધીસ પ્રોડક્ટ્સ આર ઓફ ધ નો યુઝિસ ટુ ધ ઈસ્ટ બટ આર ધ ઇમેન્સ વેલ્યુ ટુ ધ બેકિંગ એન્ડ ધ બેવરેજીસ ઇન્ડસ્ટ્રીઝ. અને આ જે ઓર્ગેનિક એસિડ છે એ રિલીઝ થાય છે, કાર્બન ડાયોક્સાઇડ, આલ્કોહોલ છે સ્પ્લિટ થાય છે, છૂટા પડે છે, અને ડાયરેક્ટ આપણે ઈસ્ટનો ઉપયોગ નથી કરતા, પણ આ જે વસ્તુ જે રિલીઝ થશે, જે છૂટી પડે છે, રાઈટ, રેસ્પિરેશનની પ્રોસેસના ટાઈમે, તો એ વસ્તુને આપણે બેકિંગ અને બેવરેજીસની અંદર યુઝ કરી શકીએ છીએ. કઈ રીતના યુઝ કરે છે અને કઈ કઈ ઇન્ડસ્ટ્રીની અંદર યુઝ થાય છે આપણે જોઈએ. સો ફર્સ્ટ ઇઝ બેકિંગ એન્ડ ધ બ્રેવિંગ ઇન્ડસ્ટ્રી. ધેટ મીન્સ ધ બેકરી અને જે બેવરેજીસ જે બને છે, રાઈટ, જે બિયર, વાઇન જે બનતા હોય એની અંદર પણ આનો યુઝ થાય છે. In the baking, carbon dioxide is an industrial product and the alcohol is a waste, right? The carbon dioxide is responsible for the rising dot and the giving the spongy texture of the bread. તમે બ્રેડનું જે સ્ટ્રક્ચર જોયું તો બહુ સ્પોન્જી જેવું હોય છે, રાઈટ, પોચું હોય છે. તો એ કેવી રીતના બને છે? બીકોઝ ઓફ ધ CO2, કાર્બન ડાયોક્સાઇડના કારણે એનું જે સ્ટ્રક્ચર છે, જે ટેક્સચર છે એ કેવું હોય છે? સ્પોન્જી હોય છે. The alcohol produced during the baking process is driven off the byproduct. જ્યારે બેકિંગ પ્રોસેસ થતી હોય છે એ ટાઈમે અમુક પ્રકારના આલ્કોહોલ છે એમાંથી રિલીઝ થશે, અને એ જે આલ્કોહોલ છે એ વેલ્યુએબલ પ્રોડક્ટ છે, એ આલ્કોહોલનો આપણે યુઝ કરીએ છીએ એઝ અ બ્રેવિયરી, right, as a beverage. And the commercially manufacture of the ethyl alcohol is a large industries, right? Commercially manufacture થાય છે, સ્પેશિયલી ઇથાઇલ આલ્કોહોલની ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે, અને આ ઇન્ડસ્ટ્રી લાયસન્સ બેઝડ ઉપર ચાલતી હોય છે, લાયસન્સ લેવું કમ્પલસરી છે, રાઈટ? એન્ડ કાર્બન ડાયોક્સાઇડ વિચ ઇઝ અ બાય પ્રોડક્ટ ઇન ધ પ્રોસેસ કેન બી કમ્પ્રેસ ઇન ટુ ધ સોલિડ ફોર્મ. અને કાર્બન ડાયોક્સાઇડ છે એ રિલીઝ થતો હોય છે, એને કમ્પ્રેસ કરીને એને સોલિડ ફોર્મમાં એ લોકો લાવે છે.
In the view of the industrial importance, the yeast have been hybridized and the certain domesticated strains of varieties and species have been developed by the selection and the breeding. હવે એવું નથી કે બધી yeast છે એ કામ આવી જાય છે, નહીં. અમુક એવી હાઇબ્રિડાઇઝેશન કરેલી એવી વેરાયટીઝ છે, અમુક એવી સર્ટેન ડોમેસ્ટિક સ્ટ્રેન છે કે અમુક પર્ટિક્યુલર એરિયાની અંદર જ એ ઈસ્ટની વેરાયટીઝ છે જોવા મળતી હોય છે, બરાબર. એ અમુક એવી સિલેક્ટ કરેલી એવી બ્રીડિંગથી બનાવેલી જે વેરાયટીઝ છે એ વેરાયટીઝનો જ ઉપયોગ આની અંદર થાય છે. This yeast can the synthesize vitamins and can the ferment sugar, right? Another used is yeast cake industry. જે જગ્યાએ કેક બનતી હોય છે એ કેકની અંદર સ્પેશિયલી ઈસ્ટ કેક બનતી હોય છે, રાઈટ. જો આ ઇમેજ કેટલી મસ્ત છે, આ જે કેક છે ઈસ્ટ કેક છે. The extensive use of the yeast is a brewing and the baking industry has given a great impetus to the establishment of the another importance of the industry. It is in the preparation of the yeast cake. On the this yeast cake is used on the commercial scale, right? So commercially the yeast cake are the prepared by the pressing into cube. એના શેપ જે હોય છે એ ટાઈપના શેપ બનાવવામાં આવે છે. ઇન ધ લેબોરેટરી ધ ઈસ્ટ કેક આર ધ પ્લેસ્ડ ઇન ટુ ધ વાર્મ sugary solution to demonstrate the fermentation process. અને આ માઇક્રોબાયોલોજીના જે સ્ટુડન્ટ હશે એને ઇઝીલી આ લોકો પ્રેક્ટિકલ્સ એ લોકો કરતા હશે કે જ્યારે ફર્મેન્ટેશન લાવવું હોય ત્યારે એ લોકો ઈસ્ટ પાવડર છે એની અંદર નાખતા હોય છે, કારણ કે ઈસ્ટની અંદર એ પ્રકારના એન્ઝાઇમ છે એ એન્ઝાઇમના કારણે એની અંદર ફર્મેન્ટેશન થાય છે. The yeast cells are the activated. The tiny yeast cells are the rich in the protein. જ્યાં યીસ્ટના જે સેલ હોય એની અંદર રિચ લેવલની અંદર પ્રોટીન્સ કન્ટેન હોય છે. તો certain strains of the yeast afford the considerable fat, right? એની અંદર ફેટનું લેવલ પણ છે. Therefore the mingled with the other food stuffs to increase the food value. અને આ ફેટ અને પ્રોટીન્સના કારણે એની ફૂડ વેલ્યુ છે એ કેવી છે, વધારે છે. Another used is a production of vitamins. Fresh yeast cells are the excellent source of the vitamin B and vitamin G, and thus and the important source of the highly valuable substance, right? આની વિટામિન બી ની કોમ્પ્લેક્સ ટેબ્લેટ પણ બનાવવામાં આવે છે ઈસ્ટમાંથી, રાઈટ. And compressed yeast is used as a source of the vitamin and enzyme useful the manufacture is a soup and the confectionery the product, right? ઘણી બધી પ્રોડક્ટ છે એ એમાંથી બનાવવામાં આવે છે. અધર યુઝીસ ઓફ ધ યીસ્ટ આર ઓલ્સો એમ્પ્લોયડ ટુ ફ્લેવર ટુ કોકો બીન્સ. એવા કોકો બીન્સ હોય છે એની સાથે યીસ્ટ પાવડર છે મિક્સ કરીને એવી અલગ અલગ પ્રકારની આઇટમ્સ બનાવવામાં આવે છે. બિસાઇડ ધીસ અબવ ધ મેન્શન યુઝ ઓફ ધ યીસ્ટ દે આર યુટિલાઇઝડ ઇન ધ મેડિસિન ઇન્ડસ્ટ્રી, રાઈટ. મેડિસિન ઇન્ડસ્ટ્રીની અંદર બહુ જ યુઝ થાય છે એઝ અ સોર્સ ઓફ ધ એન્ઝાઇમ, રાઈટ. એન્ઝાઇમ પ્રોડક્શન થાય છે એટલે. Another point is industrial application of the aspergillus, right? અત્યારે આપણે જોયા એ બધા જોયા ઈસ્ટના સેકેરોમાઇસીસના. હવે આપણે થોડા ઘણા ઇમ્પોર્ટન્સ જોઈ લઈએ એસ્પરજીલસના. So industrial application of aspergillus species is mostly known for its role as a pathogen. બધાને ખબર છે, આપણે જ્યારે એસ્પરજીલસ સ્ટડી કર્યું ત્યારે વાત થઈ હતી એ પોતે એક પેથોજન છે, રાઈટ. હાવેવર they also play the important role in the industry and our environment. A few example is Aspergillus niger and the Aspergillus oryza species, right? આ બંને એવી સ્પીસીસ છે કે જે એન્વાયરમેન્ટની અંદર તમને સૌથી વધારે કોમનલી જોવા મળે છે, રાઈટ. સો વોટ ઇઝ ધ યુઝ ઓફ ધીસ એસ્પરજીલસ એન્ડ વિચ પ્લેસ ઇન we can use it. So first is a biotechnological industries. So in addition to its role as a decomposers, Aspergillus niger contribute to the biotechnological industry by the providing useful the enzyme for the food industry such as amylase, lipase, cellulase, xylonases and the proteases. These all enzymes are very useful in the biotechnological industries.
Also, it is one of the top contribute for the citric acid production the worldwide. Citric acid છે એ બહુ જ યુઝ થાય છે વર્લ્ડ વાઇડની અંદર, પૂરી દુનિયાની અંદર, અને આ સાઇટ્રિક એસિડનું પ્રોડક્શન પણ એસ્પરજીલસમાંથી આપણે કરી શકીએ છીએ, રાઈટ. અનધર ઇઝ અ ફર્મેન્ટેશન ઇન્ડસ્ટ્રીઝ, રાઈટ, જે જગ્યાએ બહુ જ મોટા પ્રમાણમાં ફર્મેન્ટ કરવાનું થતું હોય છે, રાઈટ. તો એવી જગ્યાએ ઓરાઇઝે ઇઝ ઓલ્સો મેજર કન્ટ્રીબ્યુટ ટુ ધ ફર્મેન્ટેશન ઇન્ડસ્ટ્રી. એસ્પરજીલસ ઓરાઇઝે નામની જે સ્પીસીસ છે એ યુઝ કરવામાં આવે છે. In Japan, miso, soybean paste and many other soy product, right? Soybean ની જે product હોય છે એ are the created with the help of this microorganism, right? So by using the mold, various of the flavors, aroma and the texture are the acquired. Fermentation ની અંદર પણ aspergillus નો એટલો જ રોલ છે. Another point we can view vitamins productions. રાઈટ, એની અંદરથી વિટામિન્સ પણ મળે છે. તમે નામ સાંભળ્યું હશે રિબોફ્લેવિન, વિટામિન B1 છે એની અંદર સૌથી વધારે પ્રમાણમાં હોય છે. સો એસ્પરજીલસ ગોસિપિયા કરીને જે સ્પીસીસ છે એની અંદર આનું પ્રમાણ છે સૌથી વધારે છે, રાઈટ. અનધર ઇઝ ઓર્ગેનિક એસિડ, જે સાઇટ્રિક એસિડની બધી વાત થઈ હતી, રાઈટ. સો એ બધા કેવા એસિડ કહેવાય? ઓર્ગેનિક એસિડ કહેવાય. ઓર્ગેનિક કેમ કીધું? કારણ કે નેચરલ ફંજાઈ છે એની અંદરથી આપણે એક્સટ્રેક્ટ કરીએ છીએ. સો મેની સ્પીસીસ ઓફ ધ એસ્પરજીલસ આર યુઝ ટુ પ્રોડ્યુસ અ ઓર્ગેનિક એસિડ સચ એઝ અ સાઇટ્રિક એસિડ બાય ધ એસ્પરજીલસ નાઇગર, ગ્લુકોનિક એસિડ from Aspergillus fumaricus and Aspergillus nigers, gallic acid from Aspergillus gallomyces and Aspergillus niger, itaconic acid from Aspergillus itaconicus and Aspergillus tertius, kojic acid from to Aspergillus oryzae, Aspergillus flavius, Aspergillus tamari. આ જેટલી સ્પીસીસના નામ આવ્યા આ બધી સ્પીસીસમાંથી આટલા પ્રકારના ઓર્ગેનિક એસિડને આપણે એક્સટ્રેક્ટ કરી શકીએ છીએ. સો કોમનલી કેટલી સ્પીસીસ થાય? એસ્પરજીલસ નાઇગર, એસ્પરજીલસ ફ્યુમેરિકસ, એસ્પરજીલસ ગેલોમાઇસિસ, એસ્પરજીલસ ઇટાકોનિકસ, એસ્પરજીલસ ટેરિયસ, એસ્પરજીલસ ઓરાઇઝે, એસ્પરજીલસ ફ્લેવિયસ એન્ડ એસ્પરજીલસ ટેમારી. 8 જાતની સ્પીસીસ છે. એની અંદરથી આ 5 પ્રકારના જે એસિડ છે, કયા કયા એસિડ છે? સાઇટ્રિક, ગ્લુકોનિક, ગેલિક, ઇટાકોનિક એન્ડ કોજોઇક. આ બધા પ્રકારના એસિડ છે આની અંદરથી એક્સટ્રેક્ટ કરવામાં આવે છે અને આમાંથી આપણને મળે છે. અને નામ ઉપરથી જે નામ છે એસિડના એવા જ એના સ્પીસીસના નામ છે. સો વધારે એમાં કોઈ કન્ફ્યુઝિંગ છે નહીં. અનધર પોઈન્ટ ઇઝ બાયોએસે, રાઈટ. જે લોકો એન્ઝાઇમ એસે કરતા હોય છે, બાયો એસે કરતા હોય છે, એની અંદર એસ્પરજીલસનો સારો એવો યુઝ થાય છે. કઈ રીતના? કારણ કે એની અંદર આપણે અમુક પ્રકારના કેમિકલ્સ નાખતા હોય છે, રાઈટ. તો એની અંદરથી જે ઓર્ગેનિક એસિડ છે એ બહુ જ ઉપયોગી છે. જે આગળ નામ આવ્યા હતા એ જ નામ છે બધા. સાઇટ્રિક એસિડ, ગ્લુકોનિક, ગેલિક એસિડ અને ઇટાલિક અને કોઇઝોક એસિડ છે એ બાયો એસેની અંદર પણ એ યુઝ થાય છે. એન્ડ અનધર વ્યૂ ઇઝ મેડિસિન ઇન્ડસ્ટ્રી. એસ્પરજીલસનો મેડિસિન ઇન્ડસ્ટ્રીની અંદર પણ બહુ જ સારો એવો યુઝ છે. કારણ કે એસ્પરજીલસ ઇઝ ઓલ્સો એન્ટીફંગલ એન્ડ એન્ટીબેક્ટેરિયલ છે, રાઈટ. સો એની અંદરથી આપણે એન્ટીબાયોટિક પણ બનાવી શકીએ છીએ. તો કેવી કેવી એન્ટીબાયોટિક બનાવીએ છીએ? સો લેટ્સ સીન ધ પ્રોલિફેરિન કરીને જે ડ્રગ છે એ બનાવીએ છીએ, ફ્યુમિગેલિન એન્ડ સ્પિન્યુલોસિન્સ, જવાહારિન, ટેરિન and flavicin and the last is aspergillin. આ બધી જે ડ્રગ છે, રાઈટ, આપણે એન્ટીબાયોટિક્સ કહીએ છીએ બનાવવામાં આવે છે. અને કઈ કઈ સ્પીસીસ છે એના નામ પણ અહીંયા ડિસ્ક્લોઝ કરેલા છે. એસ્પરજીલસ પ્રોલિફેરન્સમાંથી પ્રોલિફેરિન બનાવવામાં આવે છે, એસ્પરજીલસ ફ્યુમિગેટસમાંથી ફ્યુમિગેલિન એન્ડ સ્પિન્યુલોસિન બનાવવામાં આવે છે, એસ્પરજીલસ નાઇગરમાંથી જવાહારિન બનાવવામાં આવે છે, એસ્પરજીલસ ટેરિયસમાંથી ટેરિન બનાવવામાં આવે છે, એસ્પરજીલસ ફ્લેવિયસમાંથી ફ્લેવિસિન એન્ડ લાસ્ટ ઇઝ એસ્પરજીલસ નાઇગરમાંથી એસ્પરજીલિન બનાવવામાં આવે છે, રાઈટ. સો આટલી જે સ્પીસીસના નામ જોયા આજે આપણે, એ સ્પીસીસના નામ તમારે યાદ રાખવા જરૂરી છે. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો, રાઈટ. સો અહીંયા આજે આપણે સેકન્ડ યુનિટ છે એ કમ્પ્લીટ થાય છે. સેકન્ડ યુનિટની અંદર આપણે ટોટલ 5 ચેપ્ટર જોયા. પહેલું ચેપ્ટર હતું એની અંદર એ ચેપ્ટર હતું આપણે
અલ્ટ્રા સ્ટ્રક્ચર ઓફ ફંગલ સેલ જોયું. એના પછી આપણે 2 જીનસ જોઈ, સેકેરોમાઇસિસ અને એસ્પરજિલસ. એન્ડ લાસ્ટમાં આપણે જોયું ઇકોનોમિકલ જેના ઇમ્પોર્ટન્સ છે, રાઈટ, કે જે ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન છે એ આપણે બંનેના જોયા. ઓકે.